એક પ્રશ્ન છે અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારી એવી પ્રકૃતિ છે કે જે પદાર્થમાં અમને હેત જણાય એ પદાર્થનો તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. જે વસ્તુ એમ લાગે કે આ વસ્તુ બહુ સારી છે, બધા એમ કહેવા માંડે કે આ ચીજ બહુ સારી છે, તો કાઢી નાખવાની. સ્વામિનારાયણ ભગવાનને કોઈ એક રોજો ઘોડો ભેટ આપેલો, બહુ કિંમતી ઘોડો. એ જમાનામાં તો વાહનમાં ઉત્તમ અશ્વ જ ગણાતો. આવો એક કિંમતી અશ્વ ભેટ આવેલો, બધા વખાણે, મહારાજ આ કોઈ ઘોડો છે, કોઈ દેવતાય ઘોડો છે. શ્રીજી મહારાજ ગેલાના કાંઠેથી પાછા વળ્યા. કોઈ ભૂદેવ ચાલતા ચાલતા જતા હતા. ઓ ભૂદેવ, અજાણ્યા પાછા એ ભૂદેવે, કઈ બાજુ? 12 ગામ જાઉં છું. ઘોડો ચલાવતા આવડે છે? હા મહારાજ. લ્યો આ ઘોડો તમને સમર્પણ. કાઠી દરબારો બધા અકળાઈ ગયા, મહારાજ મહારાજ આ ઘોડો આપવા જેવો નથી, આ ભૂદેવને બીજો ઘોડો આપીએ, પણ આ તો રાખો. ના, આપવું એટલે સારું હોય આપવાનું. મહારાજે અશ્વ તરત જ આપી દીધો. શ્રીજી મહારાજ કહે છે અમારી પ્રકૃતિ આવી છે, પણ છતાં અમે ભગવાનના ભક્તો હોય, એના જીવનું સારું થાય એટલે સૌની સાથે અમે હળી મળીને રહીએ છીએ. અમારું આ અંગ છે. તમારું અંગ બોલો. પછી સંતો બધા, કોઈએ કહ્યું કે અમારે વૈરાગ્યનું અંગ છે, કોઈએ આત્મનિષ્ઠાનું કહ્યું, કોઈએ ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું, કોઈએ ધર્મનિષ્ઠાનું અંગ કહ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે સૌથી શ્રેષ્ઠ છે નિષ્કામીપણું. જેનું નિષ્કામ વર્તમાન દ્રઢ હોય એ સૌથી શ્રેષ્ઠ એનું અંગ છે. હે ભક્તો, અમે અહીં ગઢપુરમાં ટક્યા છીએ એ અહીંના હરિભક્તોના નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છે. અને નિષ્કામી ભક્ત હોય એના હાથની કરેલી સેવા અમને ગમે છે. જુઓ, આ મૂળજી બ્રહ્મચારી અતિશય દ્રઢ નિષ્કામી છે, એટલે એમના હાથની કરેલી સેવા અમને અતિશય ગમે છે. બીજો કોઈ સેવા ચાકરી કરે તો એવી ગમતી નથી. સભામાં શ્રીજી મહારાજે કહ્યું, અને જે દિવસથી અમે પ્રગટ થયા છીએ એ દિવસથી જ નિષ્કામી વર્તમાનને અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને એ ભક્તો, જે કોઈ નિષ્કામી વર્તમાનમાં ફેર પાડે ને એના ઉપર અમને બહુ રીસ ચડે છે. શું કરીએ? સાધુ દાવો છે એટલે કંઈ કહેવાય નહીં, પણ રાજાના જેવી રીત હોય તો એને જાજો દંડ કરીએ, એવી સજા ફટકારીએ ને, પણ સાધુ દાવો છે, કંઈ બોલતા નથી. માટે નિષ્કામી વર્તમાન રાખે એ જ અમને બહુ વાલો લાગે છે. સ્વામિનારાયણ ભગવાને પછી નિષ્કામી વર્તમાન રાખવાના 3 ઉપાય કયા? એક તો મનને વશ કરવું, મનને નવરું રહેવા ન દેવું. બીજો ઉપાય આહારને નિયમમાં રાખવાનો. જેની જીભ લોલુપ હોય, ખાઉં ખાઉં કરતી હોય, એ નિષ્કામી વર્તમાન રાખી ન શકે. અને ત્રીજો ઉપાય, ભગવાને જે નિયમો ધરાવ્યા છે એ નિયમમાં દ્રઢ કરીને વર્તવું. આ 3 ઉપાય જેનામાં હોય એને નિષ્કામી વર્તમાન દ્રઢ થાય છે. સ્વામિનારાયણ ભગવાન.